ખેડૂતની આંતરડીની જે હાય છે ને સરકાર લઈ રહી છે. વિકાસના તો લીરે લીરા ઉડી જ જશે, પણ ખેડૂત ક્યાંય ગોત્યો નહીં ચડે. હવે તો મતદાર પણ સ્માર્ટ થઈ ગયો છે અને એન્ટી ઇન્કમ્બન્સી પણ હવે આટલા વર્ષે કામ કરશે એવું દેખાય છે. ખેડૂત કે આટલો બધો તો બિચારો નથી અને આટલો મૂર્ખ પણ નથી કે તમે એને ગમે એમ દોરો એમ દોરાઈ જાય. બીજેપી એ તો વિકાસની અનેક વાતો અનેક સપનાઓના બીજ રોપ્યા છે. પછી જે ઉગ્યું કેવું ઉગ્યું છે તો કોર્પોરેશનમાં રહેતા લોકોને ખબર છે, નગરજનોને ખબર છે. નમસ્કાર, હું છું ભૂમિત જાની. આપ જોઈ રહ્યા છો સત્યાર્થ મંથન. બોટાદમાં ખેડૂતો પર થયેલા અત્યાચારથી ગુજરાતની અંદર ચારેકોર ચર્ચા ચાલી રહી છે કે શું આ ખેડૂત ક્રાંતિની શરૂઆત છે કે પછી સાથે સાથે આવનારા દિવસોની અંદર રાજકીય ક્રાંતિ પણ આવી રહી છે. આ માત્ર આમ આદમી પાર્ટીના વધતા પ્રભુત્વને લઈને ચર્ચા નથી, પરંતુ ખેડૂતો સાથે કડદા પ્રથાને લઈને જે આખી શરૂઆત થઈ, જે આખું આંદોલન થયું અને ત્યારબાદ જે ઘટનાક્રમ થયો છે તે આપણા બધાની સમક્ષ છે. પરંતુ આ બધા જ વચ્ચે ચર્ચા એટલા માટે કરવી પડી રહી છે કારણ કે આ ઇફેક્ટ ક્યાંક આવનારા દિવસોની અંદર રાજનીતિમાં પણ જોવા મળી શકે છે. ગોપાલ ઇટાલિયાનું વધતું પ્રભુત્વ, આમ આદમી પાર્ટીએ, રાજુ કરપડાએ ઉઠાવેલો આ કડદા પ્રથાનો મુદ્દો અને હવે આખા રાજ્યની અંદર માર્કેટિંગ યાર્ડમાં થતા અન્યાયના મુદ્દાને લઈને પણ ખેડૂતો રોષે ભરાયેલા છે. આજના વિડીયોની અંદર આ બધા જ મુદ્દા પર વિશેષ વાત કરવી છે અને સાથે જ પોલિટિકલ કનેક્શન આ વાતનું કેટલું ગંભીર હોઈ શકે, શું ભારતીય જનતા પાર્ટીને આવનારા દિવસોની અંદર આ મુદ્દા પર આવનારી ચૂંટણીઓની અંદર શું કોઈ મોટું નુકસાન થાય કે કેમ, આ બધા જ મુદ્દા પર વાત કરવી છે અને સમજવું છે કે ખેડૂતો સાથેની સિસ્ટમ એ આટલા વર્ષો વીત્યા હોવા છતાં પણ કેમ હજી સુધરી નથી શકી, કેમ ખેડૂત હજી પણ દેવામાં ડૂબેલો છે, કેમ ખેડૂત હજી પણ સરકાર પાસે ટેકાના ભાવ માટે કરગરે છે અને છતાં પણ સરકારના પેટનું પાણી કેમ નથી હલતું. આ બધા જ મુદ્દા પર વાત કરવી છે, વિસ્તૃત ચર્ચા કરવી છે અને એટલા માટે મારી સાથે રાજકીય વિશ્લેષક અને આજે જ્યારે મને ખબર પડી છે કે જેઓ પોતે પણ એક ખેડૂત છે, ખેતી સાથે સંકળાયેલા છે, એવા પ્રદ્યુમનસિંહ સર્વે મારી સાથે જોડાયા છે અને આ સમગ્ર મુદ્દા પર તેમની સાથે વાત કરવાની છે. પ્રદ્યુમનસિંહ, આપનું સ્વાગત છે. નમસ્કાર. જી નમસ્કાર. પ્રદ્યુમનસિંહ, આજે મને ખબર પડી કે આપ ખેડૂત પણ છો અને આપણે ખેતી પણ કરેલી છે, ટ્રેક્ટર પણ ચલાવેલું છે અને એટલા માટે કદાચ ખેડૂત સાથે બોટાદમાં થયેલી જે આખી ઘટના છે તેનાથી આપ ખૂબ વાકેફ હશો અને તેનાથી પરિચિતની સાથે સાથે તમને એવું પણ લાગતું હશે કે કંઈક ખોટું થઈ રહ્યું છે. શરૂઆત ત્યાંથી કરવી છે કે ગુજરાતની અંદર આ પરિસ્થિતિ, ખેડૂતો રોષે ભરાયેલા છે. કડદા પ્રથાની વાત હોય, કપાસના પૂરતા ભાવ ન મળવાની વાત હોય, સરકારે ઇમ્પોર્ટ ડ્યુટી ફ્રી કરી દીધાની વાત હોય કે પછી મગફળીના ટેકાના ભાવની વાત હોય, આ બધા જ મુદ્દા પરથી શરૂઆત કરવી છે કે ખરા અર્થમાં આ સિસ્ટમ કેમ આટલી નબળી પડી રહી છે કે પછી સરકાર કેમ આ ખેડૂતોના મુદ્દાને નિગ્લેક્ટ કરે છે કે કેમ, અને શા માટે ખેડૂત આટલો હેરાન થઈ રહ્યો છે. જી, એક વાત તો ભૂમિતભાઈ ચોખ્ખી છે કે ખેડૂતોની આવક બમણી થઈ નથી. સરકારની જે જોરથી જાહેરાતો થાય છે, પબ્લિસિટી થાય છે, એ મુજબ ખેડૂતોની આવક તો બમણી થઈ નથી. ખેડૂતોને તકલીફ વધી છે, જેના લીધે ખેડૂત રોડ ઉપર આવે છે. બાકી ખેડૂતને કોઈ શોખ નથી કે સરકારની સામે વિરોધ કરી શકે. અને ખેડૂત એક એવો સમૂહ છે કે ક્યારેય સામો આવ્યો નથી. જ્યારે વોટ દેવાનું આવે ત્યારે જ્ઞાતિના સમૂહમાં વહેંચાઈ ગયેલો છે, જેના લીધે એની માંગણી કે એની તકલીફોને વાચા નથી મળતી. એટલે ખેડૂત હંમેશા વિખરાયેલો રહે છે અને પોતાનું દુઃખમાં જે કાંઈ પોતે મનથી જ દુઃખ અનુભવી રહ્યો છે, બહાર સીધો પ્રદર્શિત નથી કરી શકતો. પરંતુ આ જે બોટાદની વાત છે, બોટાદમાં જે દેખાઈ રહી છું, કદાચ કંઈક નવી શરૂઆત થાય. બોટાદે શ્રી ગણેશ જે કર્યા છે ખેડૂતોને રોડ ઉપર આવવાનું, કેમ કે આ પ્રકારના પ્રશ્નો આખા ગુજરાતમાં છે. જે કડદાની વાત કરીએ, કડદા જેવી જે પ્રથા છે એ સિન્ડિકેટની અન્ય માર્કેટમાં પણ છે. ગુજરાતભરમાં સિન્ડિકેટ વેપારીઓ પોતે સિન્ડિકેટ બનાવે. પોતે સમજો કોઈ 400-500 મણની ગાડી પોતાને ભરવી હોય તો માર્કેટમાં 1200 રૂપિયાનો ભાવ ચાલતો હોય તો 1150 ની અંદરમાં સુધી બોલવાનો કોઈ સારો માલ હોય
જે તે વેપારીની ગાડી ભરાય ત્યાં સુધી, પછી બીજા વેપારીની. એટલે એક પ્રકારનું કહે છે કે હરાજી છે, પણ હરાજીમાં જે તંદુરસ્તી હોવી જોઈએ, હેલ્ધી તંદુરસ્તી, જે ખેડૂતના હિતની વાત હોય, એ નથી થતી. એક કડવું સત્ય છે. ને આપણે જોઈએ જ છીએ કે આમ આદમીનો વિકાસ નથી થયો, હિન્દુત્વ ક્યાંય દેખાતું નથી, ખાલી પબ્લિસિટીમાં દેખાય છે, ઇલેક્શન સમયે દેખાય છે. ખેડૂતોની આવક બમણી નથી થઈ, ખર્ચ વધી ગયા છે, અને સસ્તું શિક્ષણ નથી. આવી અનેક વાતો નર્યો ભ્રમ છે. તો આગળ હવે શું એમ? તો કદાચ કોઈ આમ આદમી પાર્ટી નામની કોઈ રાજકીય વ્યક્તિ અત્યારે ધરાતલ ઉપર ખેડૂતની મદદ કરવા આવી રહ્યો છે, ભલે એને કોઈ રાજકીય ઉદ્દેશ હોય, પરંતુ આવી રહ્યો છે, એ પણ એક સારી વાત છે. અને જે અત્યારના સંજોગો ઉભા થયા છે, ખેડૂતોની આવી દશા થઈ છે, તેના માટે નિમિત્ત પણ રાજકીય શાસકો જ છે કે એમની મનસા ખેડૂતના હિતમાં નથી. આપણે જોઈએ છીએ એક તો ટેકાના ભાવને એ જ પ્રશ્નો સોલ્વ થતા નથી. ત્યાં ઉપરથી ઇમ્પોર્ટ ડ્યુટી 11% આમાં કપાસમાં નાખી છે. એટલે આવનારા સમયમાં હજી કપાસની માર્કેટની હાલત વધુ ખરાબ થશે. અને જાણે કે પડદા પાછળ આવી અમેરિકા જેવા મોટા કન્ટ્રીઝની સાથે જાણે સેટલમેન્ટ કરતા હોય, તો હવે આવનારા સમયમાં ડેરી ઉદ્યોગમાં પણ એવું કંઈક વિદેશી કંપનીઓને અનુકૂળ થાય એવી નીતિઓ કરશે. તો ખેડૂતોની હાલત કફોડી થશે. એટલે વિકાસના તો લીરે લીરા ઉડી જ જશે, પણ ખેડૂત ક્યાંય ગોત્યો નહીં ચડે. એ તમે રોડ ઉપર આવવો હોય તો એ નહીં આવી શકે, એટલો નબળો થઈ જશે. એટલે જો સરકારે કંઈ આપવું જ હોય, એક તમને એક્ઝામ્પલ આપું કે અત્યારે એને રજીસ્ટ્રેશન કર્યું છે મગફળીનું, કે ભાઈ 1453 રૂપિયાના મગફળીનો ભાવ, ટેકાનો ભાવ આપશે, પણ હજી દિવાળી પછી એની ખરીદી ચાલુ કરશે. રજીસ્ટ્રેશન પદ્ધતિ ચાલો આપણે ચોક્કસ સ્વીકારીએ છીએ કે એમાં વાદ વિવાદ હતા, ઓનલાઈન રજીસ્ટ્રેશન કર્યું, એમાં ક્યાંક ખેડૂતોની પણ ભૂલ હતી, પણ રજીસ્ટ્રેશન પદ્ધતિ કરી છે, સારી વાત છે. પરંતુ ગયા વર્ષે જે 200 મણની એક ખેડૂત 2 હેક્ટર જેની જમીન છે એની 200 મણની ખરીદી કરતા હતા. આ વખતે ખેડૂતને, સરકારને પહેલેથી ખબર છે કે ખેડૂતોએ વધારે મગફળી વાવી છે. ગયા વખતે ખરીદી કરી હતી 12 લાખ હેક્ટર મેટ્રિક ટન, 12 લાખ મેટ્રિક ટન. જો આ વખતે 3 ગણું રજીસ્ટ્રેશન થયું છે, એટલે કે એનાથી 3 ગણી ખેડૂતોની પાસેથી મગફળી નીકળશે. તો 3 ગણી ખરીદી કરવાની બદલે સરકારે એ 200 મણની ખરીદીને બદલે 70 મણની ખરીદી કરશે, એવી રેન્જ લેશે, એવી એવું નક્કી કર્યું છે. એટલે એ પણ એની નીતિ ખોટી છે. અને તમારે જો એકચ્યુઅલી નાના ખેડૂતને મદદરૂપ જ થવું હોય તો રજીસ્ટ્રેશનની સાથે જ અત્યારે માર્કેટમાં એને પોતાનો ક્લાર્ક, જે તે ડિપાર્ટમેન્ટનો માણસ મૂકી દેવા જોઈએ ખરીદીમાં. જનરલી એક મહિના પછી ખરીદી કરશે તો એનું ગોડાઉન કરશે, ને પછી ગોડાઉનમાં સળગશે, ત્યાં માટી નીકળશે, ને સ્ટોક ઓછો થશે, ને એના કોઈ દી તપાસના હિસાબ આવ્યા નથી સરકારના. જે મગફળીના આપણે જોઈએ છીએ દર વર્ષે સળગે છે, ત્યાં સીસીટીવી પણ હોતા નથી. એટલે સરકારની મનસા પણ શંકામાં છે. તો આ દિવસો જો ન લાવવા હોય તો સરકારે અત્યારે રજીસ્ટ્રેશનની સાથે જ યાર્ડમાં એનો માણસ મૂકવો જોઈએ. અને અત્યારે જે 1453 ની સમથિંગ 1500 જે ખરીદીને ભાવ, ટેકાના ભાવ સરકાર કરવાની છે એ નક્કી કર્યા છે. એ અત્યારે વેપારી એ જ સિંગ મગફળી 900 થી 1000 રૂપિયા ખરીદી કરે છે. તો યાર્ડમાં જ સરકારે પોતાનો કર્મચારી મૂકવો જોઈએ. જે રજીસ્ટ્રેશન જે ખેડૂતનું હોય એનું જે 150-200 મણ જે રજીસ્ટ્રેશન અત્યારે નક્કી થાય, એની 7/12 મુજબ રજીસ્ટ્રેશન મુજબ ડિફરન્ટના ભાવ, એટલે કે ખેડૂતના ભાગની જે હોય મગફળી, એ વેપારીને સરકારે પૈસા ચૂકવી દેવા જોઈએ કે ભાઈ તમે 1000 રૂપિયા મગફળી લીધી છે, અલ્યો વેપારીને ચૂકવી દઈ, બાકીના ડિફરન્ટના ભાવ છે 400-500 રૂપિયા. એ ખેડૂતને ભલે મહિનાથી પછી આપે, 1.5 મહિના પછી આપે, જેની એકચ્યુઅલ મજબૂરી છે, સરકાર એને આપવા જ માગે જ છે ખેડૂતને, તો પછી એને સુધી પહોંચે એ માટેની યોજના કરવી જોઈએ. બાકી દિવાળી પછી તો માત્ર એ ખેડૂતનું રજીસ્ટ્રેશન વેપારી લઈ લે છે અને એનો લાભ સીધો વેપારી લે છે. છેલ્લા અનેક સમયથી જે કાંઈ આ ભાવ રજીસ્ટ્રેશન છે એનો 500 રૂપિયા મણે વેપારીએ એનો લાભ લીધો છે, ખેડૂતે નથી લીધો. એટલે મનસા જો તમારી છે તો ખેડૂત સુધી પહોંચે એવું કરવું જરૂરી છે. બાકી તો જે તમારે ખાલી દેખાવો જ કરવા છે ને 2000 રૂપિયા આપો છો, જે વર્ષે 6000 રૂપિયા 2000 ના હપ્તા,
એના જ ઉપલબ્ધિ કરવી હોય તો એનાથી કોઈ શક્ય જ નથી. અને એને માટે અત્યારે જે રાજકીય પરિવર્તનો ફરી રહ્યા છે, કદાચ ખેડૂતને પણ અનેક બાબતોથી સત્તાધારી પક્ષ બીજેપી સારો પણ લાગતો હોય, પરંતુ એની મજબૂરી છે, એની મજબૂરી બની રહી છે કે હવે નવા રાજકીય ક્ષેત્રમાં, નવા રાજકીય આધારમાં જોવું પડે. જેને લીધે આપણે જોઈએ છીએ આમ આદમીમાં વગર વાહન મોકલે કે વગર નોતરીએ આટલી પ્રજા, આટલા પબ્લિક થાય છે, એની સભાઓમાં પબ્લિક થાય છે. બોટાદમાં રાજુ કરપરા જેવા નવા ખેડૂત નેતાની નેતૃત્વ સ્વીકારવા પણ તૈયાર થયા છે ખેડૂતો, અને કોઈ પણ જાતના ટેમ્પા મોકલ્યા વગર રાતે 3 વાગે આટલી સંખ્યામાં ખેડૂતની હાજરી હોવી એટલે ખેડૂત કેટલી હદે કંટાળ્યો છે કે એની અંદરની આંતરડી કેટલી દુઃખ અનુભવી રહી છે. એટલે એની હવે ખેડૂતની આંતરડીની જે હાય છે ને સરકાર લઈ રહી છે. એટલે સરકારે હવે જોવાનું છે કે આ હાય હવે ના લે અને જલ્દીથી જલ્દી એનું સોલ્યુશન લાવે. કારણ કે જે બોટાદના ચેરમેન પણ બીજેપીની જ છે બોડી, એના ખેડૂત ચેરમેન જે એના સભ્યો ચૂંટાયેલા હોય ખેડૂત બોડીના, એ લોકોએ સોલ્યુશન તરત લઈ લેવું જોઈએ. આ રીતે રાતે અડધી રાતે ખેડૂતોને ભેગા થઈને વિરોધ કરવા અને પછી છેલ્લે અંતે તો જે તે હળદર ગામના નિર્દોષ લોકોને માર મારવામાં આવ્યા છે. એટલે આ સંજોગો તો બહુ જ ખરાબ વાત કહેવાય. હાજી પ્રદ્યુમનસિંહ, મારે એ સમજવું છે કે તમે વિચાર કરો, જગદીશ વિશ્વકર્મા ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ રેલીઓ કરશે, જિલ્લાની અંદર પ્રવાસ કરી રહ્યા છે, એમને પરમિશન રાતોરાત મળી જાય, એમને પરમિશન જ્યારે જોઈ ત્યારે મળી જાય, અને આવી પરિસ્થિતિમાં ખેડૂત જગતનો તાત તમે જેને કહો છો, જેના માટે તમે સંવેદના વ્યક્ત કરો છો, અને એ જ્યારે રસ્તા પર ન ઉતરે, બરાબર, એ પરિસ્થિતિ ન થાય એના માટેની સરકાર વ્યવસ્થા કરવા કરતા જ્યારે વિરોધ કરવો પડે અને ત્યારે તમે એના વિરુદ્ધ તમે ફરિયાદ દાખલ કરો છો. ચલો, તમે રાજકીય કિન્નાખોરી હોઈ શકે, આમ આદમી પાર્ટીના રાજુ કરપડા છે, કિસાન આગેવાન છે, મુદ્દો એમને ઉચકાવ્યો એટલા માટે કદાચ તેમના વિરુદ્ધ ફરિયાદ થઈ, એ રાજકીય કિન્નાખોરીનો સીધો એનો ઈશારો આપણને ગુજરાતની 6 કરોડ જનતા કદાચ આ વાતને સમજી શકતી હશે. પણ મારે સમજવું એ છે કે સરકારની ઈચ્છા શક્તિમાં ક્યાં એવો અભાવ છે કે કાં તો આ એના જેવું છે, દેખાડવાના જુદા છે અને ચાવવાના જુદા છે, બરાબર, એના જેવી સરકારની નીતિ છે, અને કાં તો પછી હું માનું છું ત્યાં સુધી એવી કંઈક પરિસ્થિતિ ઉત્પન્ન થઈ રહી છે કે સરકાર ઈચ્છે છે કે આ બધું જ થવા દો અને બધું જ ચાલવા દો, આપણે આને કંઈક અલગ એંગલ આપવું છે, અને આપણે કોઈ ત્રીજી પાર્ટીને જે ગુજરાતની અંદર તેનો ક્યાંક ઉદય થવા જઈ રહ્યો છે તેને ડામવા માટે, તેને દબાવવા માટે આપણે એન કેન પ્રકાર આવા પ્રયત્ન કરીએ. આ આખું મેકેનિઝમ તમે આમ ચક્કર સમજો તો તમને શું લાગે છે, સરકારની નીતિ પર સવાલ ઉઠે, ખેડૂતોની મજબૂરી પર સવાલ ઉઠે, કે પછી ત્રીજી પાર્ટી ફાવે છે એટલા માટે સવાલ ઉઠે? આમાં મરે છે તો છેલ્લે ખેડૂતો જ, માર ખાય છે ખેડૂત, અને ગુના નોંધાયો એ પણ ખેડૂત છે. ખેડૂત સમૂહ જે છે 45% વધુ રોજગારી આપે છે, છતાં એને બજેટમાં 3% વધુ સ્થાન નથી. અનેક વાર માંગણી મોટી કરી છે, એને બજેટમાં વધુ સ્થાન આપવું. એટલે જે શક્ય નથી, ટેકાના ભાવ નથી મળતા, એટલે જ ખેડૂતનો દીકરો પછી શહેરી વિસ્તારમાં ત્યાં ટ્રાન્સફર થાય છે, પોતાની ખેતી કરવામાં નથી માંગતો, અથવા તો મજબૂરીથી પોતે શહેર બાજુની પ્રયાણ કરે છે. અને ખેડૂત પોતે પણ 500 રૂપિયાની મજદૂરી દેવા તૈયાર છે, પરંતુ એને પોષણ થવું જોઈએ, એ પોષણ નથી થતું. અને આ બધા પ્રોબ્લેમને લીધે એને ખેડૂતે રોડ ઉપર આવવું પડ્યું. અને નવા રાજકીય સમીકરણો શાસક પક્ષ પોતે જ જાણે ઊભી કરી રહ્યો હોય. અત્યારે આમ આદમી પાર્ટીને આપણે જોઈએ છીએ જગ્યા થઈ રહી છે, એને ક્યાંક ને ક્યાંક રાજકીય જગ્યા આપણે નજર આવી રહી છે, એને પોલીસના દમનથી કદાચ દાબી દેવાના પણ પ્રયાસ થાય છે. મૂળભૂત જે કોંગ્રેસ છે એનો ક્યાંય રોલ જાણે આમાં ન હોય એમ પોતે નિષ્ક્રિય દેખાય છે. એટલે કદાચ સેકન્ડ પક્ષ આવનારા સમયમાં આમ આદમી પણ દેખાય અને હજુ વધારે પ્રયાસ કરે તો આપણે ન ધારીએ એવી પણ નવી વાત આવે. કારણ કે આમ આદમી અત્યારે જે કરી રહી છે એ એક એન્ટી ઇન્કમ્બન્સીની જે વાત કરી રહી છે, વિરોધ કરી રહી છે, પ્રજાના અસંતોષનો લાભ કઈ રીતે લેવો એ લઈ રહી છે. પરંતુ હવે જો આવનારા સમયમાં આમ આદમી વિકાસનો પર્યાય, એની પોલિસી શું હશે, તમને જે વિકાસની વાત કરો છો એની સામે અમે શું આપશું, પબ્લિકને અમે શું આપીએ,
પબ્લિકની જે મૂળભૂત તકલીફો છે, Exactly. ખાસ કરીને ખેડૂતોની આવક ને ખર્ચનો જે પ્રોબ્લેમ છે, ખેડૂતોના અનેક પ્રશ્નો છે, ટેકાના ભાવનું છે, જો એમાં આમ આદમી ફોકસ કરે અને જે શહેરી વિસ્તારમાં ટુ વ્હીલરો સ્કૂટર સવારોની ઉપર જે દંડની પોલિસી છે, પોલીસોને ટાર્ગેટ આપવામાં આવે છે, ગામડાઓમાં શિક્ષણની હાલત કથળેલી છે, ગામડાઓમાં અને છેવાડાના ગ્રામ્ય વિસ્તારોમાં જે મેડિકલ સુવિધાની હાલત કથળેલી છે, રોડ રસ્તાની હાલત, ભ્રષ્ટાચાર છે, એમાં બનાવવામાં જે ભ્રષ્ટાચાર છે, એ મૂળ મુદ્દા જે જો આમ આદમી પાર્ટી લઈને આગળ આવે અને જેની છાપ જે રીતે કેજરીવાલની બનાવવામાં આવી છે, એટલે કેજરીવાલને ગુજરાતમાં જેમ બને એમ ઓછા આમંત્રિત કરે અને અત્યારે ઈસુદાનભાઈ અને ગોપાલ ઇટાલિયા અને જે નવી ટીમ છે, એ ટીમ જો આમાં એક્ટિવ રહે અને એને પૂરેપૂરો પાવર આપવામાં આવે તો કદાચ હજુ વધુ ધાર્યા કરતા લોકો આમ આદમી તરફ ખેંચાય. હાલના સંજોગોને લીધે એ પણ બીજેપીની નિષ્ક્રિયતાને લીધે લોકો ખેંચાઈ રહ્યા છે મજબૂરીથી. 30 વર્ષથી વિકાસની વાત કરી તો વિકાસની તો આડઅસર પ્રજાના ભાગે આવી છે. એટલે આવનારો સમય બતાવશે. અને અત્યાર સુધી જે આમ આદમી 5 નેતાઓને જે 2-3 MLA ના આધારે હાલે છે, જો એ આવનારા સમયમાં વધુ કોંગ્રેસીઓ અને બીજેપીના અમુક અસંતોષ હોય એવા મોટા નેતાઓને પોતાની સાથે રાખે, જ્ઞાતિ સમીકરણો બેસાડે, તો અનેક એવી બાબતો છે કે જે તો આમ આદમીની ફેવરમાં નવો એક આભા મંડળ ઊભું થાય. જો સમયની વાત છે. અને સાથે સાથે જે ઓબીસી સમૂહ એક મોટો છે જે જનરલી હિન્દુત્વ બાજુ ખેંચાયેલા રહે છે, તો આમ આદમીએ પોતાની છાપ હિન્દુત્વની પણ ઊભી કરવી પડે એમ છે. અને એના લીધે એને કોઈ મુસ્લિમ વોટમાં નુકસાન નહીં થાય, હું માનું છું ત્યાં સુધી. એટલે ઘણી એવી બાબતો છે, જો એમાં ચેન્જીસ લાવે તો પાર્ટીને અને સમાજને કંઈક એક નવો મજબૂત વિરોધ પક્ષ પણ બતાય, વિરોધ પક્ષ તરીકે કંઈક આપણને નજર આવે, તો જેથી કરીને સરવાળે તો પ્રજાનું જ તે એમાં ભલું થવાનું છે. અત્યારે તમે કોઈ ઓફિસમાં પણ જઈ શકતા નથી. ખેડૂતોની હાલત જોઈ હળદર ગામના લોકોને જો પૂછો તો ખબર પડે, ઘરમાંથી કાઢીને માર્યા છે, એ હદ થઈ જાય છે. અને આ માટે ખેડૂતે શા માટે આવવું પડ્યું એ વિચારતા નથી. આત્મમંથન સત્તાધારી પક્ષે કરવાની જરૂર છે, શાસક પક્ષે કરવાની જરૂર છે કે યાર્ડમાંથી જે વસ્તુ તમે જે ખરીદી કરી છે 1300 રૂપિયા સમજો ભાવની, અને પછી દિનમાં જાય એટલે તમે એમ કહો કે આને 1200 રૂપિયા જ આવશે, એટલે ખેડૂતને સમજો છો શું તમે? કોઈ એક લિમિટ હોય. ખેડૂત કે આટલો બધો તો બિચારો નથી અને આટલો મૂર્ખ પણ નથી કે તમે એને ગમે એમ દોરો એમ દોરાઈ જાય. અને મોટો સમૂહ છે એ જ્ઞાતિના વાડાઓથી વિખરાયેલો છે, એટલે એનો મતલબ એમ નથી કે તમે એને ગમે તેમ ચલાવવું હોય, ગમે તેમ દોવું એમ દોઈ લ્યો. એટલે શાસક પક્ષે વિચારવાની જરૂર છે કે આ કોઈ કાયમી તમને પટ્ટો લખી દીધો નથી કે કાયમી વાત નથી. ચૂંટણીઓ આવી રહી છે, કોર્પોરેશનની પણ આવી રહી છે, વિરોધ પક્ષોની ક્યાંક નાની મોટી ભૂલો પણ છે, એ સુધારશે તો આપણે ન ધારે એવા આશ્ચર્યજનક પરિણામો પણ આવી શકે છે. હાજી પ્રદ્યુમનસિંહ, આશ્ચર્યજનક પરિણામની વાત કરીએ એટલે પ્રશ્ન પૂછું છું. તાજેતરમાં જ રાજકોટમાં ગોપાલ ઇટાલિયાની એક સભા થઈ રવિવારના જ, અને સભાની અંદર સ્વયંભૂ જે લોકો ઉમટી પડ્યા હતા, એ ક્યાંક રાજકોટ અને સૌરાષ્ટ્રનું એપિસેન્ટર ગણાતું રાજકોટ, અને એ પણ પાટીદાર વસ્તી ધરાવતા વિસ્તારની અંદર આ સભા હોવી, સ્વયંભૂ લોકોનો જુવાળ હોવો અને લોકોએ સભાની અંદર ઉત્સાહપૂર્વક જવું, આ શું સૂચવે છે? શું ખરા અર્થમાં આવનારા દિવસોની અંદર કોર્પોરેશનની ઇલેક્શનથી લઈને એ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીઓની અંદર જો આવો પ્રવાહ જોવા મળ્યો, જો આવો જ ઉત્સાહ જોવા મળ્યો અને આવો જ જુવાળ એ સત્તા પક્ષના વિરોધમાં જોવા મળ્યો, તો તમને લાગે છે કે બહુ મોટા ઉલટફેર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર થઈ શકે ખરા? આમ આદમી હજી એના પહેલા સ્ટેજ ઉપર છે રાજકીય રીતે કહીએ તો. વિસાવદર વાળી જે વાત છે, વિસાવદર વાળી થવી, કારણ કે વિસાવદરમાં 50% પાટીદાર મતદારો હતા, એટલે ત્યાં વિસાવદર વાળી જે થઈ એ બહુ સહજતાથી થઈ. એ જ પ્રકારની વાત અન્ય જગ્યાએ થવી એટલી ઈઝી નથી. હવે રાજકોટમાં તમે વાત કરો, ગોપાલ ઇટાલિયાની સભામાં આટલા લોકો, વધારે લોકો આવ્યા, પણ એ પાટીદાર વિસ્તાર હતો, એટલે ગોપાલ ઇટાલિયાની સાથે પાટીદાર સમાજ
એની સાથે છે. અને પાટીદાર સમાજ એક સમજુ અને સંગઠિત સમૂહ છે, પણ એ રીતના એનો સહકાર હજી ચૂંટણી સુધી આમ આદમીની સાથે, ગોપાલ ઇટાલિયાની સાથે રહે કે નહીં રહે, એ એક મોટો શંકાના દાયરામાં છે. જો એ 15% જેટલો વોટિંગ ધરાવતો સમૂહ પાટીદાર સમાજ જો ગોપાલ ઇટાલિયાની સાથે સામૂહિક રહે તો પરિણામ સીધું જ ન ધાર્યું એવું આવે. પરંતુ સાથે સાથે હજી આમ આદમીએ એવા અનેક બાબતો છે કે પરિવર્તન, ચેન્જીસ કરવાની જરૂર છે, કે એક્શન લેવાની જરૂર છે. સમજે આપણે જે તે સમયે ભૂલ કરી ગઈ કે ધારાસભાની ચૂંટણીમાં 12% વધુ વોટ લીધા પછીની જે કોર્પોરેશન, નગરપાલિકાની જે ચૂંટણીઓ આવી, તાલુકા પંચાયતની અમુક ચૂંટણી આવી, એમાં પોતાના ઉમેદવારો અને પોતાનું જે કાંઈ સંગઠન એટલું મજબૂતીથી બનાવી શક્યું નહીં. પોતાના ઉમેદવારો પણ જેટલા જરૂરી હોય એવું મજબૂતીથી ઉભો નથી કરી શક્યા. પરંતુ વિસાવદરની ચૂંટણી પછી નવા જોમથી આમ આદમી બહાર આવી છે. એટલે હવે એમને જ્ઞાતિવાઇઝ કાર્ય કરવાની પણ જરૂર છે. જે જ્ઞાતિવાઇઝ જે વજનવાળા નેતાઓ હોય અને ઓબીસીમાં જે નેતાઓ હોય, ખાસ કરીને તો ક્ષત્રિયોમાં, કોળીઓમાં, દલિત સમાજમાં, એ લોકોના વિસ્તાર વાઇઝ નેતાઓને પોતાનામાં ગમે એન કેન પ્રકારે લાવવાની જરૂર છે, જાહેર કરવાની જરૂર છે. સમાજમાં જે પબ્લિક ફિગર હોય, હસ્તીઓ હોય, પહેલા જે ડોક્ટર કલસરિયા છે, સંજય રાવલ જેવા અનેક જે તે વિસ્તારના જેને કહેવાય શાખ ધરાવતા લોકો હતા, એ આમ આદમીથી હવે દૂર છે. એવા લોકોને જોડવા જોઈએ, એક નવી શાખ, નવી એક છાપ ઊભી થવી જોઈએ. તો નાનો સમૂહ અને અન્ય બુદ્ધિશાળી સમૂહ બંને ભેગો થશે તો એને સફળતા મળશે. બાકી હજી અત્યારે એની પાસે લિમિટેડ સમૂહ છે, જે ઓબીસીના પોતે પ્રમુખ છે, પણ ઓબીસીનો એને પોતાનો સહકાર જે હોવો જોઈએ અન્ય સમાજનો, એ પણ નથી દેખાતો. ગોપાલ ઇટાલિયા માત્ર પાટીદાર સમાજના હાલના સહકારથી હાલે છે. એ સહકાર કેટલો કન્ટિન્યુ ટકી શકે છે એ પણ જોવાનું છે. નવા નેતા મળ્યા છે એમને, રાજુભાઈ કરપડા જેવા. અન્ય બીજા એના પોતાના એમએલએ છે, એમાં ચેતર વસાવા હજી શંકાના દાયરામાં છે, કદાચ બીજેપીમાં વયા જાય. એટલે અનેક હજી એને બાબતો સોલ્વ કરવાની છે. જો એ નજીકના સમયમાં સોલ્વ કરી શકશે અને કોર્પોરેશનમાં સેમીફાઇનલનું પરિણામ આવી જશે ઘણું ખરું, કે એને કેટલા વોટ મળે છે કે એની મહેનત. કારણ કે શહેરી વિસ્તાર તો બીજેપીનો ગઢ ગણાય છે, એટલે એમાં પણ એડી ચોટીનું જોર લગાવશે. કેટલી મહદઅંશ છે કે જે કાંઈ થોડી સફળતા થોડી ઘણી પણ મળે તો પણ સારી કહેવાય. તો એનો સીધો રિએક્ટ ગ્રામ્ય વિસ્તારમાં આવનારા ધારાસભ્યમાં એને મળી શકે છે. હાજી પ્રદ્યુમનસિંહ, એક પ્રશ્ન, અંતિમ પ્રશ્ન પર આવું છું. એક વિશેષ, આ મારું પણ એક આકલન છે અને એના ઉપરથી જ પ્રશ્ન પૂછું છું કે અત્યાર સુધી શહેરી વિસ્તારમાં થયું છે એવું કે કોઈ યોગ્ય વિકલ્પ મળ્યો નથી. ધારો કે હું માત્ર અત્યારે રાજકોટની વાત કરું તો રાજકોટમાં કોંગ્રેસનું એટલું પ્રદર્શન રહ્યું નથી કે જેથી કરીને લોકોને એમના પર ટ્રસ્ટ બેસે, અથવા તો એવું લાગે કે ચલો આ એક વખત આમને વોટ દઈ જોઈએ આપણે, અને આપણે કંઈક આપણું કામ થઈ શકે. આવો જે એક વિશ્વાસ કોંગ્રેસે ખોયો છે રાજકોટની અંદર, આ કદાચ જે કોઈ વિડીયો કોંગ્રેસના નેતા પણ જોશે એ પણ સ્વીકાર છે કે રાજકોટની અંદર કોંગ્રેસે એ જે વિશ્વાસ હોવો જોઈએ એમની પાસે નથી રહ્યો. હું એવું માનું છું કે શું આ જે કોંગ્રેસનો વિશ્વાસ જનતા ખોઈ બેઠી છે, બરાબર, એ ક્યાંક આમ આદમી પાર્ટી સેકન્ડ રેન્ક પર આવીને એ મજબૂતાઈથી લડે અને અત્યારના મુદ્દાઓ જે રીતે જોવામાં આવી રહ્યા છે એ રીતે કોર્પોરેશનના ઇલેક્શનમાં જો મજબૂતાઈથી આમ આદમી પાર્ટી સેકન્ડ રેન્ક પર આવે છે અને કોંગ્રેસ બેકફૂટ પર જાય છે, તો એનું આપણે ગણી શકાય કે વિધાનસભાની અંદર સેમીફાઇનલ આપણને જોવા મળે, અથવા તો ક્યાંક આપણને એવું દેખાય કે વિધાનસભાની અંદર પણ પરિવર્તન નિશ્ચિત દેખાય આવે. લોકશાહી છે, વોટર પોતાનો નવી પસંદગી છે પોતાની ગોતતો હોય છે સમયે જરૂરિયાત મુજબ. જ્યારે શાસક પક્ષ નાની મોટી ભૂલ કરે છે ત્યારે ગોતતો હોય છે. હવે વિરોધ પક્ષની વાત કરીએ તો કોંગ્રેસ એક તો શહેરી વિસ્તારમાં એનું સંગઠન નબળું છે, અને કોંગ્રેસનું આપણે જોઈએ છીએ વ્યૂ જનરલી કોઈ ચોક્કસ જ્ઞાતિ સમૂહ પૂરતું રહ્યું છે. લઘુમતી સમાજ અને દલિત સમાજના ઇર્દ ગિર્દ એની રાજકીય ધરા રહી છે, આપણે જોયું છે. જ્યારે બીજેપી એ તો વિકાસની અનેક વાતો, અનેક સપનાઓના બીજ રોપ્યા છે. પછી જે ઉગ્યું કેવું ઉગ્યું છે તો કોર્પોરેશનમાં રહેતા લોકોને ખબર છે, નગરજનોને ખબર છે. એટલે એનો ઓપ્શન હવે આમ આદમી પાર્ટી શું કરે છે
એની ઉપર ડિપેન્ડ છે. એટલે એક તો બદલતી ડેમોગ્રાફી, શહેરી વિસ્તારનો મોટામાં મોટો પ્રશ્ન છે બદલતી ડેમોગ્રાફીઓ. એનો વાતો એને અમે જડમૂળમાંથી હટાવશું એવી શાસક પક્ષ બીજેપી વર્ષોથી કરે છે, પરંતુ એ ડેમોગ્રાફી બદલતી એની તો હાલત ખરાબ થતી જાય છે. એટલે હવે શહેરી વિસ્તારના લોકો એ પણ જોશે કે આખરે આમાં સુધારો કોણ કરી શકે. અને મોટી મોટી વિકાસની વાતો, મોટી મોટી ગ્રાન્ટોની, કરોડોની વાતો, પણ રોડ રસ્તાની હાલત ખરાબ, ચોમાસામાં પાણી ભરાવા, ગટરના જે કાંઈ પ્રશ્નો છે, એટલે એવા અનેક બાબતો શહેરી પ્રશ્નો છે, શહેરી વિસ્તારના પ્રશ્નો છે, એને કોણ વાચા આપી શકે છે. જો આમ આદમી કોઠા સૂઝથી એ પ્રશ્ન, પ્રજાના એ પ્રશ્નો પણ જો હલ કરવાની વાત કરે કે પોતાનો વિઝન બતાવે, તો મતદાર તો પોતાનો ઓપ્શન ગોતવા તૈયાર જ છે. એમને કોઈ, મેં અગાઉ એક વાત કરી હતી, કોઈ ગાંધારીને પાટા બાંધેલા એની મજબૂરી હતી એના પુત્રની. કઈ મતદારને એવી તો મજબૂરી નથી. એ તો ઓપ્શન જ્યાં દેખાય, પોતાનો ફાયદો દેખાય ત્યાં જઈ શકે છે. ચોક્કસ એવો નાનો એક સમૂહ એવો છે કે અમુક પક્ષથી સિવાય અમે વોટ નથી આપતા, પરંતુ હવે તો મતદાર પણ સ્માર્ટ થઈ ગયો છે અને એન્ટી ઇન્કમ્બન્સી પણ હવે આટલા વર્ષે કામ કરશે એવું દેખાય છે. હાજી, ચોક્કસથી પ્રદ્યુમનસિંહ અમારી સાથે જોડાયા અને વિસ્તૃત ચર્ચા કરી. આપનું વિશ્લેષણ આપ્યું બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આ હતા પ્રદ્યુમનસિંહ સરવૈયા કે જેમને આખી વાત સમજાવી છે, જેમને કહ્યું કે એક્ઝેક્ટલી શું પરિસ્થિતિ અત્યારે ગુજરાતની અંદર જોવામાં આવી રહી છે. આમ આદમી પાર્ટીનું માત્ર વધતું પ્રભુત્વ એ એટલું જ કહેવાય ને કે એ પૂરતું નથી, પરંતુ તેને ગ્રાઉન્ડ લેવલ પર લોકોનો મિજાજ ઓળખવાનો પ્રયત્ન કરવો પડશે. કોર્પોરેશનના ઇલેક્શનની અંદર સામાન્યતઃ એ પ્રશ્નો સતત ચર્ચાતા હોય છે કે કોર્પોરેશનની ચૂંટણી અને કોર્પોરેશનના પ્રશ્નો એ શહેર પૂરતા હોય. એની અંદર કોઈ તમારે વિશેષ કંઈ તમે નેશનલ ઇસ્યુ ને કોર્પોરેશનની અંદર એ ચૂંટણીની અંદર તમે બ્રાન્ડિંગ માટે લઈ આવો તો હવે એ સમય નથી રહ્યો. હવે એ યુવાનો, હવે એ મતદારો એટલા પેલા નથી રહ્યા કે તમારી વાતમાં આવી જાય. લોકો હવે સોશિયલ મીડિયાની અંદર બધું જ જોતા થયા છે, સોશિયલ મીડિયાથી પરિચિત થયા, અને સાથે સાથે જે નાનામાં નાની જે ત્રુટિઓ રહી છે અને જે દાવાઓ કોર્પોરેશન કે સત્તાધારી પક્ષના લોકો કે સત્તામાં રહેલા લોકો જે દાવાઓ કરે છે તેનાથી વિપરીત પરિસ્થિતિ છે. એ પરિસ્થિતિ એ સામાન્ય નાગરિક જુએ છે, જાણે છે અને સમજે છે. એટલે માત્ર કોઈ હિન્દુત્વની જ વાત કરી દેવી કે માત્ર હવે કોઈ સારી કહેવાય કે યોજનાઓ જાહેર કરી દેવાથી આ થવાનું નથી. કારણ કે લોકો પણ હવે એટલા સમજતા થયા છે કે કરોડો રૂપિયા આવતા હોવા છતાં પણ, કરોડો રૂપિયાની ગ્રાન્ટ હોવા છતાં પણ ભ્રષ્ટાચાર પણ તેની સામે એટલો જ વધ્યો છે. એ કૌભાંડો રૂપે બહાર નથી આવતો, પરંતુ ભ્રષ્ટાચાર થાય છે. એક રોડ જે 5 વર્ષ ટકતો હતો એ એક ચોમાસામાં પણ નથી ટકી શકતો. એ વરવી વાસ્તવિકતા એ ગુજરાતની જનતા જાણે છે. એ કોર્પોરેશનમાં, શહેરી વિસ્તારમાં વસતો એ વ્યક્તિ એ સમજે છે અને જાણે છે, કારણ કે દરરોજ એ રસ્તા પરથી પસાર થાય છે. એને ખબર પણ પડે છે કે ગયા વર્ષે જ્યારે આ રસ્તો બન્યો છે અને પહેલા જ ચોમાસા આ રસ્તો ધોવાઈ જાય છે. કહેવાનો તાત્પર્ય આખી વાતનો એટલો જ બની રહ્યો છે કે આમ આદમી પાર્ટી એ ત્રીજા પક્ષ તરીકે અત્યારે ઉભરી રહી છે, પરંતુ એ ત્રીજા પક્ષ તરીકે ભલે ઉભરતી હોય, પરંતુ જો આવી જ રીતે ભારતીય જનતા પાર્ટી લોકોના મુદ્દાને સોલ્વ કરવામાં અસક્ષમ રહી તો આમ આદમી પાર્ટી એ બીજા નંબરનું સ્થાન લઈ લેશે અને કદાચ આવનારા દિવસોની અંદર કોર્પોરેશનની ચૂંટણીઓમાં, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીઓની અંદર ક્યાંક બીજા સ્થાન પર આવે એ વાત અત્યારના વાતાવરણ પરથી એવો અંદાજો લગાડવો ખોટો નથી, અથવા તો એ વાત અતિશયોક્તિ નથી. પણ ચોક્કસથી એ મુદ્દાઓ જોવા, વિચારવા પડે એવા છે, કારણ કે તેની સામે ભારતીય જનતા પાર્ટીનું એક હતું ઘણા લાંબા સમયનું શાસન છે. પરંતુ આ શાસનની સામે લોકોમાં રોષ પણ એટલો જ છે અને લોકો હવે વિકલ્પની ચોક્કસથી તલાશમાં છે. તે વિકલ્પ ક્યાંક તેને આમ આદમી પાર્ટીમાં એક દેખાઈ રહ્યો છે. કોંગ્રેસ, એ પ્રદ્યુમનસિંહે પણ કહ્યું કે ક્યાં છે ખબર નથી. કોંગ્રેસ આજે પણ રાષ્ટ્રીય મુદ્દા પર કોર્પોરેશનના વિસ્તારોની અંદર ફરે છે, વોટ ચોર, ગાદી છોડના મુદ્દા પર લડે છે, પરંતુ લોકોની તાસીર એ ક્યાંક હજી તેમના લોકલ મુદ્દાની અંદર છે. અને એટલા માટે કોંગ્રેસ ક્યાંક હજી લોકોની તાસીર ઓળખવાની અંદર કાચી પડતી હોય એવું ચોક્કસથી લાગી રહ્યું છે. કોંગ્રેસના નેતાઓ પણ આ વિડીયો જોયા પછી આ વાત વિચારતા હશે. કોંગ્રેસના નેતાઓમાં પણ એટલો વિખવાદ ચાલી રહ્યો છે.
અને બધું જ જે કંઈ ચાલી રહ્યું છે તે જગજાહેર છે. પરંતુ લોકોને આશા એ અત્યારે આમ આદમી પાર્ટી તરફ કોંગ્રેસ કરતાં વધુ છે એ વાત સ્વીકારવી રહી ગુજરાતની દરેક જનતાએ. ખેર, આપને આ વિશ્લેષણ કેવું લાગ્યું આપ કમેન્ટ કરીને જણાવશો, આપના પ્રતિભાવો અમને જણાવશો અને આપ પણ અમને કહેશો કે આવનારા દિવસોની અંદર આમ આદમી પાર્ટીનું વધતું પ્રભુત્વ શું એક બીજા ઓપ્શન તરીકે, વિકલ્પ તરીકે ગુજરાતની અંદર ઉભરી રહ્યું છે કે કેમ, અને ગ્રામ્ય વિસ્તારની અંદર શું આમ આદમી પાર્ટી એ વધુ પ્રભુત્વ જે વધી રહ્યું છે તેના કારણે કોઈ મોટો ઉલટફેર થશે કે કેમ, આ બધા જ મુદ્દાઓ પર આપ કમેન્ટ કરીને અમને જણાવી શકો છો, આપનો પ્રતિભાવ આપી શકો છો. બાકી સત્યાર્થ મંથનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, અમારું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું ભૂલશો નહીં. આપનો પ્રેમ અવિરતપણે અમને મળતો રહે એવી જ આશા રાખીએ છીએ. ફરીથી મળીશું નવી વાત અને નવા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપો. નમસ્કાર. સત્યાર્થ મંથનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પ્રેસ કરવાનું, સાથે જ સત્યાર્થ મંથનનું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. આપ જોડાયેલા રહો સત્યાર્થ મંથન સાથે. નમસ્કાર.